બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ તમે બધા જાગી ગયા છો. હું તો જાગી ગયો પણ હજી નીંદર એટલી આવે ને કે હજી આમ ઘડી ભૂલી જાઉં. કાલ બહુ લેટ થઈ ગયું સુવામાં. 9 વાગે 6 વાગે સોકડિયા શરૂ થાય, 1.5 કલાકમાં સોકડીઓ હોય ગણી લેને 9 વાગે પૂરું થઈ જાય સોકડીઓ. રોટલી બળી ગઈ, એ ભગવાનને નો દે, એ ભગવાનના થાળમાં નો આવી ગયું. આવે આ થાળમાં સત્સંગ શિક્ષણ પરીક્ષા માટે પણ સમય કાઢો. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે, હું જાગી ગયો છું. પણ પેલા આપણે ભગવાનના દર્શન કરી લઈએ, પછી વાતની શરૂઆત કરીએ. તો આ છે ભગવાન. મેં તો દર્શન કરી લીધા છે, તમે બધા કરી લ્યો. એટલે કે મારા દર્શન કરતા મિનિમમ 2 મિનિટ જોઈ. તો કહેતો તો એમ કે હું તો જાગી ગયો છું, તમે બધા જાગી ગયા છો, પણ હજી એમ લાગે છે ઘડી ખુઈ જાઓ, નીંદર એટલે આવે છે. અને અહીંયા ભગવાનનો થાળ તૈયાર થઈ ગયો છે. એ પેલા મમ્મી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આ તો ઓલું AI જેવું છે, આપણે કઈ ને એટલું બોલો એટલું બોલી દે. કોકને એમ થતું કે હું આ સ્ક્રિપ્ટ રચેલી છે આખી. તો આજે ભગવાનના થાળમાં મેથી છે, એટલે આ ભાજી છે, તાંદળિયાની ભાજી. જેમ વિદુરની ભાજી ભગવાન અંગીકાર કરી હતી, એમાં ગીતાબેનની ભાજી આ ભગવાન અંગીકાર કરશે. વિદુરની ભાજી યાદ હતી ને તાંદળિયાની, હે જોજો મેથી ની નો નીકળવી જોઈએ, નકર કમેન્ટ નો વરસાદ થાય મારી ઉપર. તમે એ કે ઓડિયન્સ ખોટું કીધું છે, તમે અમારી લાગણીને દુભાવી છે. 2 દૂધ છે, એક ગોળ વાળું ને એક ખાંડ હાકર વાળું. હા, એક હાકર વાળું દૂધ છે ને એક સાકર વાળું દૂધ છે. બરોબર છે. જો મારા મમ્મી નો ફોન આવી ગયો છે. મારા માસી નો ફોન નહીં હોય, નકર એનો હશે તો બહુ લાંબુ હોય. પરસા માસી ક્યાં પણ માસી જ છે. બરોબર. હવે આ વાર્તાલાપ તો બહુ લાંબો હાલે, કારણ કે બહેનોની વાત તો કોમન છે બધાને. આપણે કેમ કોઈ મિત્ર નો ફોન આવે, એવો આપણો મિત્ર હોય ખાસ, કે આપણે ક્યાં ટાઈમ ગયો ખબર ન પડે. ઓલો આપણને કે ભાઈ 2 કલાક થયો આવું નથી, કઈ ખબર પડે 2 કલાક થઈ ગઈ. એ રીતનું છે બધું. બાકી તો સવારનો નાસ્તો બની ગયો છે. મારે નાસ્તામાં આ નથી, આપણે તો રેગ્યુલર છે ઈ જ છે, પણ આ ભગવાન માટે છે. હજી રોટલી બાકી છે. હાલો, આજે ફોન શેની માટે આવ્યો છે તમને હું કહું. મારા માસીનો ફોન આવ્યો છે કે મુહૂર્ત જોવા, એટલે કઈક શુભ કાર્ય થઈ રહ્યું છે. 6 વાગે સોકડિયા શરૂ થાય, 1.5 કલાકમાં સોકડીઓ હોય ગણી લેને 9 વાગે પૂરું થઈ જાય સોકડીઓ. શુભ છે, શનિવારનો શુભ છે, દિવસના સોકડિયા શુભ છે. 9 વાગ્યા પછી શનિવારનો સોગડિયું શુભ છે. 9 વાગ્યા સુધી સારું છે. 2 તમારે સોકડિયા 9 કોઈ વાગ્યા સોગડિયા પૂરા જોવો થઈ હોય જાય. તો મમ્મીને પછી કોન્ટેક્ટ રોગ અને કરજો, ઉદ્વેગ એને આ અને બધું બહુ ફાવે છે. પછી લાભ ને અમૃત છેટ મોડા છે. હું શીખી ગયો ને, મેં તમને કીધું ને આગળ વાત કરી હતી, લાલ કલર ના પકડી રાખવાનું. લાલ કલર શુભ, અશુભ કોમન છે, બ્લેક કલર નું હોય, અને બાકી કલર ચેન્જ થતો હોય શુભમાં. તો જે પેટર્ન માં આવતું હોય એ પ્રમાણે ઈ ઘડિયા ટાઈમ નથી, એટલે આ રીતનું છે બધું. ઘરે જ છે લો. એટલે મમ્મી ને એટલી ડિમાન્ડ છે ચોગડિયા માટે, ગોર દાદા ને ફોન નો લે, મમ્મી ને ફોન લે. હરકાઈ જો રોટલી બળી ગઈ, એ ભગવાનને નો દે, એ ભગવાનના થાળમાં નો આવી ગયું. એની રોટલી જોવો તમે, ઊંધી કરો, ઊંધી કરો. એટલે જોવો તમે, એને ચોગડિયા જોતા આવડે છે, રોટલી બળી જાય એને ખ્યાલ નથી આવડતો. એટલું તમને નોલેજ દીપતી હોય ને તો તમે ચોગડિયા જોઈ શકો. બાકી તો જો સામે બારીમાં આ શેની છે, છાશ ની કોથળી ટીંગાઈ છે. કેમ છાશ ની થેલી? હું કેટલા સમયથી જોઉં છું, ત્યાં જ ફૂકાય છે. એ ચોગડિયું જોતા છે એવું રાખીએ આપણે. એવું નથી. આ રોટલી તને એટલી એમ ખબર પડી જાય, મમ્મી સોગડિયા જોવા ગઈ છે તો હું રોટલી ફેરવી નાખું, કે મારે લોટ બાંધતા શીખવું છે, મારા લો બનાવતા શીખવું છે. પેલા રોટલી વણેલી હોય એમ તાજી હોય એમ ફેરવતા શીખી. બેટા તુમસે ના હો પાએગા. હું છે નાસ્તો કરી લઈએ, પછી જઈએ ઓફિસે, પછી સાંજે મળીએ. અને આજે તો શનિ સભા છે, અડાજણ જે થાય છે યુવકોની, તો
તો ખાસ આપણે ત્યાં જવાના છીએ બધા અમે. તો તમારે કોઈને અનુકૂળ હોય, આ શનિવારે મેળ નહીં આવે કારણ કે બ્લોગ 2 દી પછી અપલોડ થાય, પણ નેક્સ્ટ શનિવારે તમે બધા ચોક્કસ આવજો અને મજા આવે એવું છે. કારણ કે ત્યાં સભા કહેવાની સભા છે, પણ ત્યાં સભા જેવું આમ હોતું નથી કે પ્રવચન એવું ન હોય, પણ છે ને જીવનલક્ષી બધું જ્ઞાન હોય કે તમે આગળ હવે શું કરો. જેમ કે હમણાં 10-12 વાળાનું બોર્ડ શરૂ થયું અમને તાજેતરમાં, તો એની પહેલા એક સભા ગઈ હતી. તો એ વાંચન કઈ રીતના કરવું, ફોનનો વિવેકપૂર્ણ ઉપયોગ કઈ રીતના કરવો, ફોન તો સાવ સ્ટોપ જ કરી દેવાનો આ દરમિયાન. અને રોટલી બની ગઈ છે. હવે મળી હવે ન પડે ને, હવે આવી ગયા ચોઘડિયું મળી ગયું ને, કારણ કે ચોઘડિયું 9 વાગ્યાનું શું હતું, અત્યારે કાળ હાલતો હતો એટલે રોટલી પડી ગઈ. હવે પાછું એક્ટિવ થઈ ગયું ચોઘડિયું, એવું કઈ નહીં, સોગડીએ 9 વાગ્યા સુધી સારું છે. એટલે એ રીતનું છે. તો સવારના નાસ્તામાં શું શું છે એ તમને બતાવું. મગની દાળ અત્યારે નહીં હાલે. ઓહો ગુડ ડે. આ કઈ બિસ્કિટ છે? મોમ્સ મેજિક. તમે બનાવ્યા? બિસ્કિટ પણ બનાવતા આવડે બેટા. મોમ્સ મેજિક લખ્યું હતું મેં, તમે બનાવ્યા? ના, આપણું આ સરકારી જે આપણે હાલશે. આ તો નાસ્તામાં એટલી વેરાયટી છે, હવે લાગે છે ને કે શું ખાવી ગયું હોય એવું. કારણ કે રોડે બે જે રખડે છે એની કરતા તો સારું છે આપણે. એટલે હંમેશા છે ને આપણાથી નીચા હોય ને એની હારે કમ્પેરિઝન કરવાનું, તો દુખી ન થાય. દેશમાં હતા ને, હા કોઈ વસ્તુ તેમને નાના હતા ને કાંઈ નહીં ભાગ ખાતો. હા, પણ એ ભગવાને અત્યારે કેરી હોય તો કેરી ની તેમ ભાળી તેમાંથી એક ભાગ. પણ એવું નથી, ભગવાને કીધું જ છે ને 10 વર્ષ દહકો લાગે, હા, અને નીતિથી રહો તો લાગે. કેરી નહીં, કેરી છે. એટલે આ શું ખાવી ગયું છે. અને તારા પપ્પાની ગાડી ક્યાં હતી? સુરત આવીને ગાડી લીધી. હા, તો હાલો નાસ્તો કરી લઈએ. મમ્મી થોડાક ઇમોશનલ થઈ ગયા છે. A few moments later. તો ચાલો ઘરે આવી ગયા છે, સાંજ પડી ગઈ છે અને ભગવાનને થાળ ધરાઈ દીધો છે મમ્મીએ. થાળમાં આજે છે પીંડે કી સબ્જી, પીંડાની સબ્જી છે ને, રોટલી, ચપાતી કે પછી દૂધ. ભગવાન થાળ અંગીકાર કરે છે. જે એરપોર્ટ છે એટલે શાંતિથી જમવા દે છે. અને મમ્મી કઈક બનાવે છે આજ ઘીઓનું. ઘી ઊનું કરે છે. ઘી ઊનું કરો છો? ઘી ઉપરથી યાદ આવ્યું, તમે કોઈ કીટું ખાધેલું છે? ઘી ઊનું કરેલું નીકળે માખણ માંથી. મને બહુ પેલા ભાવતું, હવે નથી ભાવતું. કારણ કે હવે એના કીટા બનતા નથી. એ તો દેહમાં હોય, આ તો મલાઈ હોય. કીટું એક નંબર બનાવતા. આ તો મલાઈ હોય, મલાઈ. પછી ઓલી બળી ખાધેલી, બળી ગાય કે ભેંસ વીએ તે બનાવવાની બળી તો બહુ ભાવે, અત્યારે એટલી ભાવે મને. હવે તો પેલો કરવી ને, હવે એમાં તો તો ભેંસ બળી તો બહુ હાલે. એમ નહીં. હવે સંત પેલો કરવી ને હા એટલે બળી ખાવાય. હા, પછી ઈ જ રાખવાનું છે. તો મમ્મી બનાવે છે અત્યારે, ઘી ઊનું કરે છે. પછી મારા માટે મરચા તળ્યા લાગે છે, અને દૂધ અને રોટલી અને આચાર તો હોય જ તે, એટલે આચાર ખાઈશું. ચટણી તો એ તો મને ખબર હોય જ. કાલે 11 ચટણી બનાવી હતી, ચટણી પડી છે. હા, કાલે 11 ની ચટણી પડી છે, એ હાલ છે. કેટલું ખાવું, પછી બહુ તીખું લાગે. તારે જેટલું ખાવું હોય એટલું. અને આ ટકોરીમાં શું છે? ટકોરી હું ટંકોરી કઈ ટંકોરી? ભીંડાનું શાક. આમાં ભીંડાનું શાક છે. પછી લોટ બાંધવો હોય તે મારે વાસણ જાજા હોય જ નહીં. લોટ બાંધવો હોય હા, તો શાક કરી લઈ લઉં, પછી ધોઈ નાખું વાસણ, એ વાત તમારી પછી સાચી. એમાં લોટ બાંધું. વાસણ જાજા ચોકસાઈ આવવાની મજા આવે, કારણ કે પ્રોગ્રામમાં આપણને ન મજા આવે. તો પછી આ કામ ગમે એ કામ હોય. તો તમને જેમ વાત કરી હતી કે સાંજે શનિ સભા છે, તો આજે અમે અડાજણ જવાના છીએ. તો ન્યાય ઉતારશું, ખૂબ મજા કરશું. આજે ખાસ સભા એની છે કે સત્સંગ શિક્ષણ પરીક્ષા નજીક આવે છે. અમારે એવું હોય કે વર્ષે એકવાર સત્સંગ શિક્ષણ પરીક્ષા દેવાની હોય, જેમાં આજે સ્વામિનારાયણ ગ્રંથની અંદર જે બધું કીધું છે એ બધું વાંચવાનું. પછી હાલો જય સંત. આજે ગુરુ બધા થઈ ગયા, જેને સ્થાપના કરી, હા. આ વિશે બધું હોય કે એને કેવો દાખલો કર્યો હતો, એને કેવા દુઃખ ભોગવ્યા હતા, ઈ એમ જ પછી કે એનો જન્મ ક્યારે તમે કરી છે ને, થયો. ઈ કે કેટલા એટલે વર્ષ ટૂંકમાં મોટી સત્સંગને થાય. ઊંડાણપૂર્વક આપણે ગ્રહણ કરવાનું, અને એની માટે આમ તો યાદ ન રહે, પણ પરીક્ષા માટે વાંચવાના તો રહીએ જ તે. પણ એમને હારા છે તો એટલે આ રીતનું આખું આયોજન છે. તો એની માટે આ ખાસ સભા છે કે કઈ રીતના વાંચવું, કેટલો ટાઈમ લેવો,
એવું છે એટલે ક્યાં ટાઈમ કાપવો. નકર અહીંયા હું બનાવી નાખું. એટલે આજે જે એવું મોબાઈલ નું પણ આવશે જ છે કે ખોટો ઉપયોગ ન કરવો, જેટલું કામ હોય એટલો જ ઉપયોગ કરવો. સ્ક્રોલ બેબી સ્ક્રોલમાં ન હોય જવું, એટલે કે રીલ્સમાં. તો આજે એની સભા વડાજન સભામાં આવ્યા હતા, સભા પૂરી થઈ ગઈ ને સભા તમને મેં જેમ કીધું હતું કે આજની સભા હતી ખાસ સત્સંગ શિક્ષણ પરીક્ષા ઉપર. તો એમાં બાપાનો શું મંતવ્ય છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું. એ પેલા અમારો મિત્ર જો વારે આવ્યો છે. આ ભાઈ છે ને ડાયરેક્ટ ઓફિસેથી આવ્યા છે, એટલે કે તમે જોઈ શકો તો કે મહિમા કેટલો હશે કે ઓફિસે આવ્યો. હું ઓફિસે ઘરે ગયો ને જમ્યો પછી આવ્યો. હું અહીંયા પહોંચ્યો હવાનો હવે, પણ એ ભાઈ અહીંયા 8 વાગ્યાના આવી ગયા હતા. તો આરતી ભરી, સંધ્યા આરતી એને ભરી, કારણ કે એની ઓફિસે 18 જણમાં છે, એટલે એ ઘરે કે ખાવા ધક્કો નથી ખાવો, પછી કે આપણે ઘરે જઈને ખાવું. ક્યાંય હતી જમવાની વ્યવસ્થા? અચ્છા, કઢી ખીચડી તો આ હેઠ કઢી ખીચડી. તો કે સ્વામિનારાયણમાં કઢી ખીચડી વખણાય પણ મને ભાવતી નથી એટલે. અને સભા ખાસ આજે એની જ હતી સત્સંગ શિક્ષણ પરિષદની. આ જો આખું સ્ટેજ છે, ત્યાં અત્યારે સભા પૂરી થઈ ગઈ એટલે માઇન્ડ અપ હાલે છે બધે, જોવા અહીંયા આજુબાજુમાં. અને અમે સભા ભરી ખૂબ આનંદ કર્યો. અને સભામાં તો ખાસ એવું જોવા મળ્યું કે 6 થી 7 યુવકો હતા કા 10મા ધોરણ વાળા. આ 6 થી 7 યુવકોને 10માનું બોર્ડ હાલે છે, છતાં આ સભા ભરવા આવ્યા. તો તમને ખ્યાલ આવી જાય કે છોકરાઓને કેવો સત્સંગ દ્રઢ હશે. અગર 10મામાં તો આપણે મહિનાની વાર હોય ને તો ઘર બહાર ન નીકળતા હોય, કારણ કે બોર્ડ આવે એટલે 10 અને 12 યુવકો 6 થી 7 યુવકો ઘરેથી જ પરમિશન ન મળે તો કે છતાં એ આવ્યા બધા, એટલે આપણે અભિનંદન પાઠવવા પડે. અને હવે આ લગતી મેં તમને જે બે વાત કરી કે બાપાના આશીર્વાદ સત્સંગ શિક્ષણ પરીક્ષાની ઉપર કેવા છે, એટલે કે સત્સંગ શિક્ષણ પરીક્ષા કેમ આપવી જોઈએ અને એમાં સદગુરુની રુચિ શું છે એનો તમને વિડીયો બતાવું છું. અને બીજું જે મેં તમને વાત કરી કે 10મા ધોરણમાં જે બાળકો ભણતા યુવકો, એ 6 થી 7 યુવકો આવ્યા હતા. તો એ પણ એવડી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ મૂકીને આ સભા ભરવા આવ્યા હતા. તો હવે તમે એનો વિડીયો જુઓ. પરીક્ષામાં આપણે કાર્ય કરીએ, મહેનત કરીએ તો બધું થાય જ છે. આપણે જેમ નોકરી ધંધા મહેનત કરીએ છીએ અને સમય કાઢીએ છીએ, તેમ સત્સંગ શિક્ષણ પરીક્ષા માટે પણ સમય કાઢો. પરોવાઈ શકીએ, સ્વામીશ્રીનો રાજીપો પણ પ્રાપ્ત કરી શકીએ. મહંત સ્વામી મહારાજની મારા સ્વામીના ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે આ તમામ યુવકો જેવી સારામાં સારી પૂર્વ તૈયારી આપણે સૌ પણ કરી શકીએ અને આ યુવકોની પણ આ ધોરણ 10 ની પરીક્ષા એ ખૂબ જ સારામાં સારી જાય અને મહારાજ સ્વામી એ એમની આ પરીક્ષાની અંદર બધું જ સારી રીતે યાદ કરાવે અને સફળતાપૂર્વક એમની ઉચ્ચ કારકિર્દી ઘડી શકે એવી એમના શ્રી ચરણોમાં બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ. અને તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ભાઈને આવડે સબસ્ક્રાઇબ બોલતા, કારણ કે અત્યારની પેઢીના રહ્યા ને એટલે બેલ આઇકન પ્રેસ કરજો, અપડેટ મળતી રહેશે. હા, બેલ આઇકન પ્રેસ કરજો અને અપડેટ મળતી રહે છે. એ મને નથી ખબર એ ક્યાં આવે. બેલ આઇકન નીચે, હા, એમાં ક્યાંક આવતું હશે, બેલ દોરેલો હશે, બેલ દબાઈ દેજો એટલે મળતી રહે અપડેટ. ચાલો, ત્યાં સુધી બધાને નેક્સ્ટ બ્લોગ આવે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.